નસવાડીમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી। નસવાડી ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિના અવસરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર એકતા માટેના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત કોઈનું જીવન બચાવી શકે છે। તેથી સમાજના દરેક સ્વસ્થ નાગરિકે સમયાંતરે રક્તદાન કરવું જોઈએ। રક્તદાન શિબિર દરમિયાન નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ તડવી, હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। નસવાડી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો 125મો જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે। એમાં નસવાડી તમામ તાલુકાની તમામ યુવાનોએ ભાગ લીધો અને મોટી સંખ્યાની અંદર બ્લડ ડોનેશન કેમ્પ થયું છે। ગુજરાતના તમામ યુવા મોરચા દ્વારા જગ્યાએ બ્લડ કેમ્પનો કાર્યક્રમ રાખેલો।